વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યા સંકુલથી પટેલ શ્રવણ ધોરણ 8 વિજ્ઞાનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 17 તારાઓ અને સૂર્યમંડળ. તો તારાઓ અને સૂર્યમંડળની અંદર આપણે લાસ્ટમાં જોયું હતું સૂર્યમંડળના ગ્રહો. એ ગ્રહોની અંદર છેલ્લે જોયું હતું ગુરુ ગ્રહ, શનિ ગ્રહ, યુરેનસ અને નેપચ્યુન. બરાબર, આટલા વિશે આપણે જોયું હતું. એમાં જોયું હતું સૌથી મોટો ગ્રહ એ ગુરુ, એનથી બીજા ક્રમમાં આવતો શનિ, એના પછી જોયું યુરેનસ અને નેપચ્યુન, અને એના પછી બીજો નાનો એવો પ્રશ્ન જોયો હતો. કયો હતો? તો કે આંતરિક ગ્રહો એટલે શું, બાહ્ય ગ્રહો એટલે શું? તો આપણે જે પ્રથમ 4 ગ્રહો હતા, કયા ગ્રહો? પ્રથમ 4 ગ્રહો, એને આપણે આંતરિક ગ્રહો કહ્યા હતા, અને પછીના 4 ગ્રહો હતા એને બાહ્ય ગ્રહો કહેવામાં આવ્યા હતા. પ્રથમ 4 એટલે કયા કયા? તો કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ. પછી કયા? તો કે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો મંગળ અને મંગળની કક્ષાની અંદર આવેલા જે ગ્રહો છે તેને આંતરિક ગ્રહ કહેવામાં આવે છે, અને મંગળની કક્ષાની બહાર આવેલા, મંગળ આ બાજુ આવે, મંગળ પછીની કક્ષામાં આવેલા જે ગ્રહો છે એ ગ્રહો બાહ્ય ગ્રહો કહેવાય. અહીંયા તફાવત પૂછે તો તમને સરળ રીતે તફાવત પણ આવે, અને છેલ્લે લખી દેવાનું, પહેલા વ્યાખ્યા લખી દેવાની અને પછી પોઈન્ટ લખી દેવાનું. એમાં શું લખવાનું કે બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ એ આંતરિક ગ્રહો છે. બાહ્ય ગ્રહમાં લખવાનું ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ બાહ્ય ગ્રહો છે. એ કેવા ગ્રહો છે? બાહ્ય ગ્રહો છે. ખ્યાલ આવી ગયો? તો એ લખવાનું. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન આપણે ગુરુ વિશે જોવાનો છે. તો ગુરુ વિશે સિમ્પલ પ્રશ્ન છે કે ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતા 11 ગણી છે. પ્રશ્ન ખાસ સમજો આપણો. શું પ્રશ્ન છે? ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતા 11 ગણી છે. પૃથ્વી કરતા કેટલી છે? તો કે પૃથ્વી કરતા 11 ગણી છે. ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતા 11 ગણી છે. તો ગુરુના કદ તથા પૃથ્વીના કદના, તો ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર, ગુરુના કદનો ગુણોત્તર શોધો. બરાબર. ત્યાર પછી જોવાનું છે કે ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે. અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થયો. એમાં પછી બીજો આવે છે કે ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે. ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે એ આપણે જણાવવાનું છે. બરાબર. પ્રશ્ન સિમ્પલ છે કે ગુરુની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 11 ગણી છે. તો ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો અને ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે છે તે જણાવો. તો આપણે સિમ્પલ રીતે જોવાનું છે ગુરુની ત્રિજ્યા કેટલી છે. તો એ બંનેની ત્રિજ્યા આપણને આપેલી છે. બરાબર. બંનેની ત્રિજ્યા આપેલી છે, એનું માપ નક્કી છે કે ગુરુની ત્રિજ્યા બરાબર 11 ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા. આ આપણે શોધવાનું છે. કેમ 11 લખ્યું? તો કે 11 ગણી છે ને, એટલે પૃથ્વી કરતા 11 ગણી. ગુરુની ત્રિજ્યા પૃથ્વી કરતા 11 ગણી, એટલે 11 ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા. હવે શું કરવાનું આની અંદર? તો કે હવે આપણે અંદર લખવાનું છે કે જો પૃથ્વીની ત્રિજ્યા
11 ગુણ્યા 8 કિમી. ખ્યાલ આવી ગયો? થાય. 11 ગુણ્યા 8 કિમી થાય. આ હતી ગુરુની ત્રિજ્યા. શેની ત્રિજ્યા? ગુરુની ત્રિજ્યા આપણને મળી. હવે આપણે એની અંદર સૂત્ર લગાવવાનું છે. શું લગાવવાનું છે? તો કે પૃથ્વીનું કદ. આ મળી આપણને ત્રિજ્યા. હવે આપણે એનું કદ જોઈએ. તો કે પૃથ્વીનું કદ બરાબર 3/4 પાઈ આર સ્ક્વેર. સોરી, ઘન. અહીંયા કેમ ઘન લગાવ્યું? તો કે ઘનફળ છે. આપણે એનું કદ એટલે ઘનફળ શોધવાનું છે. બરાબર? તો કે 3/4 આ સૂત્ર ઘનફળનું છે. 3/4 પાઈ આર ઘન. 3/4 પાઈ આર ઘન. તો આ કોનું કદ છે? તો કે પૃથ્વીનું કદ છે. કોનું કદ છે? પૃથ્વીનું કદ. હવે આપણે શોધવાનું છે ગુરુનું કદ. તો ગુરુનું કદ બરાબર શું આવશે? 11 ગુણ્યા પૃથ્વીનું કદ. 11 ગુણ્યા પૃથ્વીનું કદ જે આપણને આપેલું છે. પૃથ્વીનું કદ 11 ગુણ્યા પૃથ્વીનું કદ. તો આપણે ડાયરેક્ટ શું મૂકી દઈશું? એની કિંમત જ. બરાબર ને? પૃથ્વીનું કદ બરાબર ગુરુનું કદ બરાબર 11 ગુણ્યા છે. તો આપણે આની અંદર ડાયરેક્ટ આની કિંમત મૂકી દઈએ અહીંયા. બરાબર? તો અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ 3/4 પાઈની કિંમત છે 11. કેટલી છે? 3/4 પાઈ ઇન્ટુ કૌંસમાં લખો 11 ગુણ્યા આનો ઘન. 11 ગુણ્યા આનો ઘન. તો અહીંયા શું થશે? તો કે 3/4 પાઈ. 3/4 પાઈ ઇન્ટુ પછી આને આપણે કરવાનો ને ગુણાકાર. પછી આપણે એનો ગુણાકાર કરીએ. 11 ગુણ્યા 11 ગુણ્યા 3. કારણ કે r સાથે ગુણાકાર કરીએ છીએ. તો 11 ગુણ્યા 11 ગુણ્યા 11 3 વખત કરીએ. તો શું આન્સર આવશે? તો આપણને આન્સર મળશે 1331. કારણ કે 11 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 121. એને ગુણ્યા 11. તો હવે તમે કરો તો શું થાય? 1 2 એકા 2 1 1 એકા 1 2 એકા 2 અને 1. બરાબર? તો શું આન્સર આવ્યો? 1331. આવી ગયું? પણ તમને ડાયરેક્ટ એવું ના લાગે કે મેડમે ડાયરેક્ટ કેમ 1331 લખ્યું? ખ્યાલ આવી ગયો? 11 ગુણ્યા 11 ગુણ્યા 11. કારણ કે ઘન છે તો 3 વખત ઘનફળનો ગુણાકાર કરવો પડે. નાનો નાનો ગુણાકાર થાય એટલે 11 આર ઘન થઈ જાય. તો આને પણ આપણે ગુણાકારમાં લેવો પડે. ક્લિયર? તો 11 ને પણ આપણે ગુણાકાર કરીએ એટલે આટલો આન્સર મળે. 11 આર ઘન. અહીંયા આપણે લખ્યું 11 1311 આર ઘન. બરાબર? હવે શું કરવાનું છે? તો કે હવે આપણને આ મળ્યું ગુરુનું કદ અને આ છે પૃથ્વીનું કદ. તો હવે બંનેનો ગુણોત્તર શોધવાનો છે. શેનો ગુણોત્તર? તો કે ગુરુ અને પૃથ્વીના કદનો ગુણોત્તર. તો શું લખી શકીએ? તો માટે કરીને આપણે લખી શકીએ કે અહીંયા આ બંનેનું જે કદ છે એને ગુણોત્તરમાં લઈ જઈએ. તો પહેલું જ આવશે ગુરુનું કદ અપોન પૃથ્વીનું કદ. ગુરુનું કદ અપોન પૃથ્વીનું કદ. ગુરુનું કદ કેટલું આવ્યું? તો કે 3/4 પાઈ ઇન્ટુ 1331 આર ઘન. અને ત્યારબાદ આવ્યું પૃથ્વીનું કદ 3/4 પાઈ ગુણ્યા પૃથ્વીનું કદ ડાયરેક્ટ આર ઘન. પાઈ આર ઘન. હવે તમે આની અંદર જો શું કરવાનું? તો કે જ્યાં છેદ ઉડતા હોય
ક્લિયર? આ મળ્યો આપણને ગુરુ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર બરાબર 1331:1. શું મળ્યો? 1331:1 એ આપણને મળ્યો ગુરુ તથા આનો કદ. તો આના પરથી આપણે કહી શકીએ કે ગુરુમાં કેટલી પૃથ્વી સમાઈ શકે? તો કે ગુરુમાં 1331 પૃથ્વી સમાઈ શકે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે પછીના પોઈન્ટમાં લખી નાખવાનું ગુરુમાં 1331 પૃથ્વી સમાઈ શકે. ક્લિયર આટલું? તો આપણે આ પ્રશ્નને સિમ્પલ રીતે સોલ્વ કરી શકીએ. ગુરુની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા 11 ગણી છે, તો ગુરુના કદ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર શોધો. તો આપણે પહેલા લખ્યું ગુરુની ત્રિજ્યા બરાબર 11 ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા. ગુરુની ત્રિજ્યા બરાબર 11 ગુણ્યા પૃથ્વીની ત્રિજ્યા. તો કે ગુરુની ત્રિજ્યા બરાબર આપણે ધારી લીધું કે જો પૃથ્વીની ત્રિજ્યા r કિલોમીટર હોય, ત્રિજ્યા છે એટલે આપણે r લખી શકીએ. તો ગુરુની ત્રિજ્યા બરાબર 11 ગુણ્યા r કિમી થાય. મળી ગયો r કિમી. તો હવે આપણે એના પછી ત્રિજ્યા શોધી. હવે કદ નો આવે તો કે પૃથ્વીનું કદ બરાબર 3/4 પાય r ઘન અને ગુરુનું કદ કેટલું છે? તો કે ગુરુનું કદ 3/4 પાય * 11 ગુણ્યા 3 11 ગુણ્યા r. કેમ 11 ગુણ્યા r ઘન લીધું અહીંયા? કારણ કે આપણને આગળ આપેલું છે 11 ગુણ્યા r ઘન ગુરુની ત્રિજ્યાની અંદર. એટલે 11 લખીએ એનો ગુણોત્તર કર્યો, આપણને જવાબ આવ્યો. એને આપણે શું કર્યું ગુણોત્તર માટે? તો કે ગુરુનું કદ ઉપર પૃથ્વીનું કદ જ્યાં છે ત્યાં ઉડાડી દીધા. જે વધ્યું શું વધ્યું? તો 1331/1 અને આપણે એના ઉપરથી કીધું કે ગુરુ તથા પૃથ્વીના કદનો ગુણોત્તર 1331:1. ગુરુમાં 1331 પૃથ્વી સમાઈ શકે. તો આના પરથી આપણને ખબર પડી. અહીંયા આપણો આ ભાગ એટલે કે પૃથ્વી વાળો પ્રશ્ન, ગુરુ વાળો પ્રશ્ન પૂરો થયો. હવે આગળ આવે છે લઘુ ગ્રહો. કારણ કે સૂર્યમંડળના બધા જ ગ્રહો પૂરા થયા. કયા કયા? પહેલો જ આપણે જોયો તો બુધ, ત્યાર પછી આપણે જોયો તો મંગળ. મંગળ હતો ને? ના ટીચર, શુક્ર હતો. કયો હતો? શુક્ર. શુક્રને કયો તારો કહેતા હતા લોકો? સવાર અને સાંજનો તારો. શુક્ર પછી જોયું આપણી પૃથ્વી, જેના ઉપર આપણે વસવાટ કરી રહ્યા છીએ. જેના ઉપર આપણે શું કરી રહ્યા છીએ? વસવાટ કરી રહ્યા છીએ. તો કે પૃથ્વી પછી હતું મંગળ. મંગળ ઉપર લોકો જઈ રહ્યા છે એટલે કે આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. મંગળ પછી ગુરુ, જે સૌથી મોટામાં મોટો સૂર્યમંડળનો ગ્રહ છે. ગુરુ પછી જોયો તો શનિ અને શનિ એ બીજા ક્રમનો, ગુરુ પછીનો આવતો બીજા ક્રમનો. અને શનિ એકદમ સૂર્યમંડળનો સુંદર ગ્રહ છે. તો એ સુંદર ગ્રહ શેના લીધે લાગતો હતો? તો કે તેની આસપાસ આવેલી તેજસ્વી 3 વલયોના કારણે. આવો બી પ્રશ્ન પૂછે તમને. અને એના પછી શનિ પછી છેલ્લે યુરેનસ અને નેપચ્યુન અને છેલ્લો એક છે પ્લુટો. તો પહેલા આપણા સૂર્યમંડળના 9 ગ્રહો કહેવાતા હતા. સૂર્યમંડળના 9 ગ્રહો કહેવાતા હતા. પણ જે પ્લુટો છે ને, પ્લુટો, જેમ અત્યારે મેં તમને નેપચ્યુન એ અંધારે ગ્રહ કીધો હતો, પણ પ્લુટો તો એના કરતા પણ વધારે અંધારું છે. કારણ કે ત્યાં આગળ સૂર્યના કિરણો પહોંચતા જ નથી. ક્યારે પહોંચે? તો કે તેની ગતિમાં જ્યારે કોઈ પદાર્થ ન હોય. સૂર્યના કિરણો જે રહે ને, આ સૂર્ય છે, સૂર્યથી દૂર આવેલું જે આ પ્લુટો, તો કે આ સૂર્યના કિરણોની સૂર્યના જે કિરણો છે એ કિરણોની ગતિમાં કોઈ જ પદાર્થ વચ્ચે ના હોય ને, તો પ્લુટો ઉપર સૂર્યના કિરણો પહોંચતા હતા. અને આ પ્લુટો એટલો
શેના વિશે જોવાનું છે? લઘુગ્રહ. તો કે આ લઘુગ્રહ એ શું છે? બરાબર, આપણે જોઈ રહ્યા છીએ સૂર્યમંડળ. સૂર્યમંડળની અંદર ગ્રહો પૂરા થયા અને હવે આવે છે લઘુગ્રહ. તો લઘુગ્રહો એટલે શું? લઘુગ્રહો નાના ગ્રહો. લઘુ એટલે નાનું થાય ને, તો નાના ગ્રહો. કેવા નાના ગ્રહો? આ તો 8 ગ્રહો હતા, પણ લઘુગ્રહ એટલે કેવા નાના ગ્રહો? તો લઘુગ્રહ આપણને ક્યાં જોવા મળે છે? ક્યાંય આપણે જે ગ્રહો જોયા હતા, જે આખું સૂર્યમંડળ બનાવ્યું, એમાં તો ટીચર કે લઘુગ્રહોનો તો ઉલ્લેખ થયો નતો. તો આ લઘુગ્રહો રહ્યા એ પણ સૂર્યમંડળમાં જ આવે છે. ક્યાં આવેલા છે? તો કે મંગળ અને ગુરુની કક્ષાઓ વચ્ચે ખૂબ જ મોટી જગ્યા છે, ત્યાં આવેલા છે. ક્યાં આવેલા છે? તો કે મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ. મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહ. મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહની વચ્ચે આપણે જ્યારે સૂર્યમંડળ જોઈએ છે ને આવી રીતના, અને એની આસપાસ જે આ પટ્ટા દોરવામાં આવે ને, એની અંદર જે આ મંગળ ગ્રહ છે અને આ ગુરુ ગ્રહ છે, એ બંનેની કક્ષાની વચ્ચે બહુ જગ્યા છે. આ ગુરુ ગ્રહ, મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે ખૂબ જગ્યા છે અને એમાં વચ્ચે આજુબાજુ આટલા બધા લઘુગ્રહો, એક આખો પટ્ટો જ દેખાય છે. બહુ બધા લઘુગ્રહો છે. ધ્યાન રાખજો, આવું જોઈએ તો આખો તમને પટ્ટો જ આજુબાજુ આખો ગોળ ફરતો જ છે અને એ પણ સૂર્યની આસપાસ ફરતો રહે છે. તો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આવેલા છે. ક્યાં આવેલા છે લઘુગ્રહો? મંગળ ગ્રહ અને ગુરુ ગ્રહની વચ્ચે લઘુગ્રહો આવેલા છે. ખ્યાલ આવી ગયો લઘુગ્રહ વિશે? મંગળ અને ગુરુની વચ્ચે લઘુગ્રહનો પટ્ટો આખો આવેલો છે. અને બીજું એમ પણ કહેવાય છે કે મંગળ અને ગુરુ વચ્ચેનો જે પટ્ટો છે એમાં ખૂબ જ જગ્યા છે. એમાં શું છે? ખૂબ વધારે જગ્યા છે. તો મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચે આ પટ્ટો આવેલો છે. આ જગ્યા ખૂબ જ મોટી સંખ્યામાં આવેલા નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે. આ જગ્યા કેવી રીતના રોકાયેલી છે? મંગળ અને ગુરુ ગ્રહની વચ્ચેના પટ્ટામાં લઘુગ્રહો આવેલા છે. બરાબર. બીજું જોઈએ કે આ બંને પટ્ટા વચ્ચે શું છે? તો કે નાના નાના પદાર્થો દ્વારા રોકાયેલી છે. આ બંને પટ્ટા વચ્ચેની જગ્યા, બંને પટ્ટા વચ્ચેની જગ્યા, બંને પટ્ટા વચ્ચેની જગ્યા નાના નાના પદાર્થોથી રોકાયેલી છે. કેવી છે? નાના નાના પદાર્થોથી રોકાયેલી છે. ખ્યાલ આવી ગયો તમને એની અંદર? ત્યારબાદ આપણે કહી શકીએ કે જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. શું કરે છે? જે સૂર્યની આસપાસ, સૂર્ય બીજા કોઈની આસપાસ નથી ફરતા, નહીં મંગળ ને ગુરુ કે કોઈ નહીં, જે સૂર્યની આસપાસ, સૂર્યની આસપાસ પરિભ્રમણ શું કરે છે? સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. જે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. ત્યારબાદ આપણે કહી શકીએ કે તેને લઘુગ્રહ, એસ્ટ્રોઇડ, એસ્ટ્રોઇડ પણ કહે છે. આપણે એસ્ટ્રોઇડ કહીએ ને ઇંગ્લિશમાં, બરાબર? લઘુગ્રહો એટલે એસ્ટ્રોઇડ. તમે જુઓ પેલાની અંદર જોઈ શકો છો યુટ્યુબની અંદર એસ્ટ્રોઇડ. હજી હમણાં જ થોડા સમય પહેલા જ આપણે અહીંયા જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ માર્ચ મહિનામાં, તો માર્ચ મહિના પછી એપ્રિલ કે મેની અંદર આપણી પૃથ્વીથી એક એસ્ટ્રોઇડ પસાર થયો હતો. શું પસાર થયો હતો? એસ્ટ્રોઇડ. તો આ એસ્ટ્રોઇડ એટલે કે લઘુગ્રહો. શું છે? એસ્ટ્રોઇડ એટલે કે લઘુગ્રહો. આ લઘુગ્રહો શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી, તેની મદદથી, શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. હવે તમે કહેશો કે લઘુગ્રહો કઈ રીતના બન્યા હશે? એ પણ આપણે જોઈએ. લઘુગ્રહો કઈ રીતના બન્યા હશે? તો સિમ્પલ છે કે લઘુગ્રહો કઈ રીતે
શક્તિશાળી ટેલિસ્કોપની મદદથી જોઈ શકાય છે. ક્લિયર? હવે